વિષ્ણુ ભગવાન પ્રસન્ન છે એટલે એના દેહમાં એને ન વરી શકે, કારણ કે એ સતીનો ટુકડો હતો એટલે માતાજી થાય, વિષ્ણુ ભગવાનના માતા થાય એટલે માતાજી એ દેહનો ત્યાગ કર્યો. એ દેહનો ત્યાગ એટલે ફાગણ સુદ 14 કમલા ઉતાસની જેને આપણે કહેવામાં આવે છે. અહીં મોટામાં મોટો તહેવાર ફાગણ સુદ 14નો કમલા ઉતાસની 1,00,000 થી 1.5 લાખ માણસો અહીંયા આવે છે. ઉપર અહીંયા કમલા ઉતાસની પ્રગટાવવામાં આવે છે. એટલે એ એમાં વલીન થઈ અને લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા. એ આ સ્થાન કયું સ્વરૂપ છે? હા, લક્ષ્મી સ્વરૂપ. લક્ષ્મી સ્વરૂપ કમલા એટલે મહાલક્ષ્મી સ્વરૂપ. અહીં વર્ષોની પરંપરા રહી છે. કમળાઈ માતાજીનું મંદિર છે. અહીંયા ખૂબ પ્રસિદ્ધ અને ખ્યાતનામ મંદિર છે. હોળીના આગલા દિવસે એટલે કમળા ઉતાસણીના દિવસે અહીંયા કમળા હોળી પ્રગટાવવામાં આવે છે. એ કમળા હોળી પ્રગટાવવામાં આવે એમાં એમનો જે અગ્નિની જ્વાળા હોય એ જ્વાળા આધારે આગામી વર્ષ કેવું થાય છે તેનું અનુમાન કરવામાં આવે છે. ખાસ કરીને કોઠાસૂઝવાળા જે આપણા અગણીઓ હતા, આપણા જે વડીલો હતા, પૂર્વજો હતા, એ ખાસ કરીને એ આ કમળા ઉતાસણીને ધ્યાનમાં રાખી પવનની દિશાઓ આધારે એની જ્વાળા એ નજરે જોઈ અને એવું નક્કી કરતા હતા કે આગામી ચોમાસું વર્ષ પાક કેવું થશે અનુમાન કરતા હતા. એટલા માટે આ કમળાઈમાનું આ ખૂબ જ મહત્વ રહેલું છે. અને આ કદમગીરી વિસ્તારમાં એટલે કે પર્વતોની હારમાળા છે. સમગ્ર વિસ્તારમાં એટલી બધી ગ્રીનરી છે કે તમને જોવાનો આહલાદક નજારો છે. અહીંના વિસ્તારમાં આ બધો બૃહદ ગીર વિસ્તારમાં આમનો સમાવેશ થયેલો છે. આપ જોઈ રહ્યા છો અત્યારે વર્ષા ઋતુનો સમય ચાલી રહ્યો છે. સાથે આ શેત્રુંજી નદી અહીંયાથી જે આપણો શેત્રુંજી ડેમ છે, જે સૌરાષ્ટ્રની મુખ્ય મોટી સૌથી સિંચાઈ યોજના છે, એમને અહીંથી પાણી રવાના થાય છે, પસાર થાય છે. એ સમગ્ર વિસ્તાર તમે જુઓ તો એ પાણીવાળો વિસ્તાર જેને કહેવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં ડુંગરોની પર્વતમાળા સાથે હરિયાળી છવાયેલી જોવા મળે છે. એટલા માટે આ એક સ્થાન એક આધ્યાત્મિક રીતે અથવા તો આપણું ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું અને અનેરું સ્થાન ધરાવે છે. તે સાપુતારાની જેમ જ સર્પા આકારના અહીં દરેક રસ્તાઓ છે. આ કમળા માતાજીનું અહીંયા મંદિર છે, ખૂબ ખ્યાતનામ છે અને અહીંયા લોકો દર્શન કરવા વર્ષ દરમિયાન આવતા હોય છે. ધન્યવાદ.